નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે ચેપ્ટર નંબર 8 ની અંદર પહેલા લેક્ચર ની અંદર પ્રસ્તાવના જોઈ, પછી આપણે કોષની શોધ કોને કરી અને કોષ કેન્દ્રની શોધ કોને કરી, આ બે વૈજ્ઞાનિકોના નામ વિશે વાત કરી, સજીવ અને નિર્જીવ કોને કહેવાય એના વિશેની થોડી ચર્ચા કરેલી હતી. આ સિવાય આપણે એક ખાસ એ વાક્ય જોયું કે દરેક સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ કોણ છે? તો કે કોષ છે. હવે પછીના લેક્ચરમાં આપણે કોષવાદ વિશે અભ્યાસ કરવાનો છે. કોષવાદ કેવો છે? એક સરસ મજાનો નાનો એવો પોઈન્ટ છે, જોઈએ. 1838 માં ઈસવીસન 1838 માં જર્મનના વનસ્પતિ શાસ્ત્રી જેનું નામ છે મેથિયસ સ્લીડન. આ મેથિયસ સ્લીડને વનસ્પતિના અભ્યાસ કર્યો અને વનસ્પતિની જોયું કે બધી વનસ્પતિ વિવિધ કોષોથી બનેલી હોય છે, જે વનસ્પતિ પેશી સર્જન કરે છે. સમજો બરાબર. 1838 માં જર્મનના એક વનસ્પતિ શાસ્ત્ર હતા. આ વનસ્પતિ શાસ્ત્રીનું નામ હતું મેથિયસ સ્લીડન. આ સ્લીડને એવું જોયું કે બધી વનસ્પતિ છે ને જુદા જુદા કોષોથી બને છે, અને આ કોષો ભેગા મળીને વનસ્પતિમાં શું બનાવે છે? તો કે પેશી બનાવે છે. પેશી એટલે શું? તો કે આ એક કોષ છે, આ બીજો કોષ છે, આ ત્રીજો કોષ છે, આ ચોથો કોષ, આ પાંચમો કોષ, આ છઠ્ઠો કોષ. આમ સમાન કાર્ય અને સમાન રચના ધરાવતા આવા બધા કોષો છે, એકબીજાની સાથે ભેગા મળી જાય તો એનાથી આ એક જે મોટો જથ્થો બન્યો, આ જથ્થાને આપણે શું નામ આપ્યું? પેશી. આ શું બને? એવું પેશી. આવી પેશીની શોધ કોને કરેલી હતી? મેથિયસ સ્લીડને. તમને અહીંયા એમસીક્યુ પૂછવામાં આવે કે પેશીની શોધ કોને કરી? તો કે મેથિયસ સ્લીડને, જે જર્મનના હતા. અને આવી શોધ ક્યારે થઈ? 1838 માં. લગભગ આ જ સમયમાં બ્રિટિશ પ્રાણીશાસ્ત્રી થિયોડર સ્વાને 1839 માં, એટલે કે આના એક વર્ષ પછી જુદા જુદા પ્રાણી કોષોના અભ્યાસ કર્યો. અને પ્રાણી કોષોના અભ્યાસ પરથી નોંધ્યું કે કોષની બહારની બાજુ એક પાતળું બાહ્ય પડ આવેલું છે. આ પડને આજે આપણે કોષરસ પટલ તરીકે ઓળખીએ છીએ. સમજો બરાબર. વનસ્પતિની વાત આખી વનસ્પતિ શાસ્ત્રી મેથિયસ સ્લીડને કરી. ત્યાર પછી થિયોડર સ્વાન નામના વૈજ્ઞાનિકે 1839 માં પ્રાણી કોષોનો અભ્યાસ કર્યો. અને પ્રાણીના કોષોનો અભ્યાસ કરી અને એની ઉપરથી એને એવું તારણ કાઢ્યું કે કોષની બહાર કંઈક રચના છે. આ રચનાનું નામ એને શું આપ્યું? કોષરસ પટલ. સપોઝ કે હું અહીંયા એક સરસ મજાનો નાનકડો કોષ દોરું છું. આ મેં કોષ દોરેલો છે, તો આ કોષની બહાર આવી રીતે એને એક પાતળું પડ દેખાણું. રેડ કલરથી જે હું દોરી રહ્યો છું દેખાય છે બધાને? તો કોષની બહારની બાજુએ સરસ મજાનું આવું જે પડ દેખાણું, આ પડનું નામ એને શું આપ્યું? કોષ રસ પટલ. ખ્યાલ આવી ગયો બધાને? તો આપણે કોષરસ પટલ કોને ઓળખીએ છીએ? કોષની બહાર આવેલા પડને. પરંતુ કોના કોષની બહાર આવેલા પડને? તો કે પ્રાણી કોષની. આવું એને કોના કોષમાં જોયું હતું? પ્રાણીઓના કોષમાં. એટલે એવું કીધું કે પ્રાણીના કોષમાં એને બહાર પડ જોયું, ની પડનું નામ આપ્યું કોષરસ પટલ. તો તમને એવું પૂછવામાં આવે ને કે કોષરસ પટલની શોધ કોને કરી? તો કે થિયોડર સ્વાને, જે બ્રિટિશના હતા. 1839 માં એને શોધ કરી. ત્યારબાદ સ્વાને વનસ્પતિ પેશીનો અભ્યાસ કર્યો. પ્રાણી પેશીનો તો અભ્યાસ કર્યો, ત્યાર પછી એને વનસ્પતિ પેશીનો અભ્યાસ કર્યો. અને એની ઉપરથી એને વર્ણવ્યું કે કોષ દિવાલે વનસ્પતિ કોષનું આગવું લક્ષણ છે. પ્રાણી કોષમાં બહારની બાજુએ કોષરસ પટલ હતું. વનસ્પતિ કોષમાં કોષરસ પટલ સિવાય એક વધારાની વસ્તુ એને જોવા મળી. અને આ વસ્તુનું નામ એને શું આપ્યું? તો કે વસ્તુનું નામ એને આપ્યું કોષ દિવાલ. આકૃતિ દોરીને તમને સમજાવી દઉં એટલે સહેજ વધારે ખ્યાલ આવી જાય. સપોઝ કે આ પ્રાણી કોષ હતો. હવે અહીંયા જે આપણે દોરીએ છીએ એ શું દોરું છું હું? વનસ્પતિ કોષ. આ કયો કોષ છે? વનસ્પતિનો કોષ છે.
તો એમાં કોષરસ પટલ સિવાયનો વધારાનો એક એને ભાગ જોવા મળ્યો. બહારની બાજુએ એક આવો ઘાટો ભાગ જોવા મળ્યો. દેખાય છે બધાને? તો આ જે ભાગ બીજો મેં દોર્યો ને, જે રાઉન્ડ, આ ભાગને એને શું નામ આપ્યું? કોષ દિવાલ. કોષ દિવાલ. સમજો બરાબર. પ્રાણી કોષમાં કોષ દિવાલ નથી. પ્રાણી કોષમાં બહારની બાજુએ શું રહેલું છે? કોષરસ પટલ. જ્યારે વનસ્પતિ કોષમાં બહારની બાજુએ શું રહેલું છે? કોષ દિવાલ. તો પ્રાણી અને વનસ્પતિના બંનેના કોષ વચ્ચેનો ડિફરન્સ તમને ખ્યાલ આવી ગયો. ત્યાર પછી આગળ વાત કરેલી છે, આના આધારે શ્વાને પ્રાણી અને વનસ્પતિની શરીર રચનાના કોષ અને કોષની નિપજોની બનેલી હોય એવી પરિકલ્પના રજૂ કરી. આ બધી વસ્તુના અભ્યાસ ઉપરથી તારણ કાઢી અને શ્વાને એવું કીધું કે વનસ્પતિ હોય કે પ્રાણી હોય એની શરીર રચના શેની બનેલી છે? તો કે એની શરીર રચના કાં તો કોષથી બને અને કાં તો કોષની નિપજોથી બને છે. કોઈ પણ પ્રાણી લઈ લ્યો કે કોઈ પણ જીવંત વનસ્પતિ લઈ લ્યો, એનું શરીર છે એ શેનું બનેલું છે? કાં તો કોષથી અને કાં તો કોષની નિપજો. કોષની નિપજ એટલે શું થાય? તો કે કોષની નિપજ એટલે પેશીઓ, અંગો, અંગતંત્ર, આ બધી કોષની નિપજ કહેવાય. ત્યાર પછી સ્લીડન અને શ્વાને સંયુક્ત રીતે કોષવાદ રજૂ કર્યો. હવે આ બંને ભેગા મળી અને સંયુક્ત રીતે કોષવાદ આપ્યો, જે શું હતો? પરંતુ આ સિદ્ધાંત નવા કોષનું સર્જન કઈ રીતે થાય છે તે સમજાવવામાં અસમર્થ રહ્યો. આ બંને ભેગા થઈ વનસ્પતિમાં મેથિયસ સ્લીડને પેશી શોધી, આ ભાઈએ કોષરસ પટલને કોષ દિવાલ શોધી, એને કોષવાદ આપ્યો. પણ એનો કોષવાદ એક વસ્તુ સમજાવવામાં અસમર્થ રહ્યો. કઈ વસ્તુ ન સમજાવી ગયો? કે ભાઈ નવા કોષનું સર્જન કઈ રીતે થાય? નવો કોષ કેવી રીતે બને? આ નવો કોષ ક્યાંથી આવે? આવું સમજાવવામાં આ બંને વૈજ્ઞાનિકોએ કોષવાદ આપ્યો એ કેવો રહ્યો? અસમર્થ રહ્યો. તો હવે આપણે એ ગોતવાનું છે કે નવા કોષનું સર્જન કઈ રીતે થાય. તો ત્યાર પછી 1855 માં રુડોલ્ફ વિર્સો નામનો વૈજ્ઞાનિક હતા. આ રુડોલ્ફ વિર્સોએ સૌપ્રથમ પુરવાર કર્યું કે કોષ વિભાજન પામીને, કઈ પ્રોસેસ કીધી છે? કોષ વિભાજન. કોષ વિભાજન પામીને પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષમાંથી જ નવા કોષનું સર્જન થાય છે. સમજો બરાબર. એવું કીધું રુડોલ્ફ વિર્સોએ 1855 માં કે નવો કોષ ક્યાંથી આવે? તો નવો કોષ પૂર્વ અસ્તિત્વ ધરાવતો, એટલે કે જે આપણો જૂનો કોષ છે ને એ કોષમાંથી જ નવો કોષ બને. અને પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષમાંથી નવો કોષ બનવાની ઘટનાને શું નામ આપ્યું? કોષ વિભાજન. સમજો બરાબર. કઈ રીતે અહીં આકૃતિ દોરીને તમને સમજાવું. સપોઝ કે આ એક કોષ છે, તો આ કોષ છે આપણો જૂનો કોષ છે. સમય જશે એટલે ધીમે ધીમે આ કોષની અંદર એનું કોષ કેન્દ્ર છે એ બેવડાય અને બે ભાગ પાડશે. સમય જશે એટલે કોષ કેન્દ્રના ખેંચાણને લીધે કોષમાં પણ આવી રીતે ખાંચ પડશે. હવે એક સમયે આ ખાંચ એકદમ ઊંડી બની જશે. અને એક ટાઈમ એવો આવશે જ્યારે આ ખાંચ તૂટી જશે એટલે એકમાંથી કેટલા કોષ બની ગયા? તો કે 2. આમ એકમાંથી આ 2 કોષ બનવાની ઘટનાને શું કહેવાય? કોષ વિભાજન. આ કોષ વિભાજન કઈ રીતે થયું? તો કે જે આ કોષ છે આપણો પૂર્વ અસ્તિત્વ પામેલો કોષ હતો. આ પૂર્વ અસ્તિત્વ પામેલા એક કોષમાંથી જ આ 2 કોષ બન્યા. કેવા બન્યા? નવા કોષ બન્યા. તો આવા પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષમાંથી નવા કોષનું સર્જન કોષ વિભાજન દ્વારા થાય. આવું કોને સમજાવ્યું? રુડોલ્ફ વિર્સોએ. તો તમને એવું પૂછવામાં આવે કોષ વિભાજનની શોધ કોને કરી? રુડોલ્ફ વિર્સોએ. ત્યારબાદ 19 સેલ્યુલા ઈ સેલ્યુલાએ તેઓએ સ્લીડન અને શ્વાને આપેલ કોષવાદની પરિકલ્પનામાં શું કર્યો? સુધારો કર્યો અને કોષવાદનું અંતિમ લાસ્ટ સ્વરૂપ રજૂ કર્યું. આ સ્વરૂપ આજના સમયમાં પણ આપણે કોષવાદ તરીકે ઓળખીએ છીએ. આ સ્વરૂપ કયું હતું? તો કે એને પહેલું વાક્ય એવું કીધું કે બધા જ જીવંત સજીવો કોષ અને કોષની નિપજના બનેલા છે. કે કોઈ પણ જીવંત સજીવને તમે લઈ લ્યો, એ કાં તો શેનું બનેલું હોય છે? કોષનો અને કાં તો કોષની નિપજનો. અગાઉ પણ મેં તમને હમણાં અહીંયા સમજાવ્યું કે બધા જીવંત સજીવ છે ને એ કોષ અને કોષની નિપજના જ બનેલા છે. મતલબ કે કાં તો એક કોષી હોય તો એક કોષનો બને, બહુ
અકોષી હોય તો કોષની નિપજોથી પેશી, અંગ અને અંગતંત્રનું નિર્માણ કરી અને સજીવનો દેહ બનતો હોય તો આપણે એક વાક્ય યાદ રાખવું જરૂરી છે. દરેક સજીવ હોય એ કા કોષ અને કા કોષની નિપજથી બને છે. બીજી વાત એને એવી કરી કે બધા જ કોષોનું સર્જન પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષોમાંથી જ થાય છે. કે બધાય કોષનું સર્જન શેમાંથી થાય? તો કે દરેક કોષનું સર્જન પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષમાંથી થાય. હમણાં અહીંયા આપણે જોયું બે નવા કોષ બન્યા, એનું સર્જન શેમાંથી થયું? ઓટોમેટિક ઉત્પત્તિ નથી થતી. પૂર્વ અસ્તિત્વ ધરાવતો જે કોષ હતો, આ કોષ છે એનું કોષ વિભાજન થઈ જાય એટલે પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષમાંથી બે નવા કોષ સર્જન થઈ જતા હોય છે. તો આજે આપણે આટલું રાખીએ. હવે પછીની નેક્સ્ટ લેક્ચરમાં વાત આપણે છે એ આના પછીના પોઈન્ટની કરીશું. આજે આટલું આપણે રાખીએ.